ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલ હવે આગળના વિડીયોની અંદર આપણે કંઈક ઉષ્માધારિતાની ચર્ચા કરી, જે કદાચ ટોપિક જે ખરો તે અત્યારની હાલની પરિસ્થિતિમાં આપણા સિલેબસમાંથી નીકળી ગયેલો છે, પણ આપણે એને જોવાનું છે. એટલે જોયો ઉષ્માધારિતા જે ખરી તેના બે પ્રકાર જોયા. ઉષ્માધારિતાનો સિમ્બોલ હતો સી, બરાબર, અને તેના બે પ્રકાર બી આપણે જોયા, મોલર ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા. આ બે વસ્તુ જે ખરી તે જોઈ. હવે એના ઉપર જ આધારિત આગળનો ટોપિક જોવાના, જે મેં અહીંયા હેડિંગ મારેલું છે, સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. બરાબર, હવે આ સીપી અને સીવી વચ્ચેનો સંબંધ જે ખરો એ બી સિલેબસમાંથી કટ મારેલો છે, એટલે એ પણ નથી. પણ ફિઝિક્સની અંદર પણ સીપી અને સીવી વચ્ચેનો સંબંધ આવશે અને અહીંયા પણ આવશે, એટલે આપણે એ પણ જોઈ જ લઈએ સાથે. પણ અગત્યનો અને જે ડબલઈ અને નીટ માટે બહુ અગત્યનો ટોપિક, એટલે એ પણ જોઈ જ લેતા છે. ગઈકાલે અથવા આગળના વિડિયોની અંદર આપણે જે ભણ્યા તે આટલું ભણ્યા ભાઈ, ઉષ્મા એટલે Q બરાબર C * ડેલ્ટા T. C એટલે શું? તો કે C એટલે ઉષ્માધારિતા. ઉષ્માધારિતા, બરાબર. ઉષ્માધારિતા એટલે શું? તો કે ઉષ્મા ક્ષમતા. કદાચ આવું લખેલું છે આપણે, ઉષ્મા ક્ષમતા, બરાબર. આ ડેલ્ટા T એટલે શું? તો કે તાપમાનમાં થતો ફેરફાર, અને Q એટલે શું? તો કે ઉષ્મા. ઉષ્માધારિતાને C વડે દર્શાવવામાં આવે, આ એક નવો સિમ્બોલ. હવે આપણે આના ઉપર જવાના, CP અને CV વચ્ચેનો સંબંધ તારવો. તો ભાઈ કેવી રીતના તારવી? તો પહેલો જે મુદ્દો મેં અહીંયા લખતો છું તે બરાબર ધ્યાનથી તમે સમજો તો તમને સમજણ પડશે. અચળ કદે થતા તાપમાનના ફેરફારને બરાબર ધ્યાનથી સમજો. તાપમાનનો ફેરફાર એટલે ડેલ્ટા T. તાપમાનના ફેરફાર માટે એવું લખો, ફેરફાર માટે, તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા, બરાબર ધ્યાન આપજો. ઉષ્માધારિતા હું લખવાનો તે જોજો. તો કે આ એક સૂત્ર લખેલું છે, એના ઉપરથી જ આગળ ચાલવાનો. પણ અહીંયા સિમ્બોલ હું લખેલો અથવા વાક્ય રચના હું લખેલી, અચળ કદે. તો પેલું જે સમીકરણ છે તેમાં અચળ કદે ઉષ્માનો ફેરફાર હોય તો QV લખાય. આપણે એવું સમજી ગયા કે અચળ કદ અથવા અચળ દબાણ હોય તો નાનો v કરવાનો. તો QV શું થશે? તો કે CV * ડેલ્ટા T શું થશે? ડેલ્ટા T. એટલે પેલું જે સમીકરણ છે તે જ સમીકરણ લખ્યું, અચળ કદે તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા. તો કે આ રીતના લખાય. એક્ચ્યુઅલી આ રીતના નહીં લખાય. આપણે ઉષ્માધારિતા જો લખવી હોય તો મારે લખવું પડે CV શું થાય? તો કે CV QV છેદમાં હું આવી જાય ડેલ્ટા T. ચાલે, બંને લખી શકો તમે, બરાબર. પણ હું અહીંયા એ વસ્તુ જે ખરી તે જો તો નીચે લખી દે, એટલે લખી દે અહીંયા લખું, એટલે કે CV QV છેદમાં હું લખીશ તો કે ડેલ્ટા T. આ લખી શકાય ઉષ્માધારિતા. આવ્યા ઉષ્માધારિતા થઈ. ઓકે. પણ અચળ કદે તાપમાનમાં ફેરફાર એટલે કે તાપમાનમાં થતો ફેરફાર એટલે શું? તો કે ઉષ્મામાં થતો ફેરફાર. કેમ કે તાપમાન એ ઉષ્માનું સ્વરૂપ છે, એટલે ઉષ્મા વધે કે ઘટે તો તાપમાનમાં ફેરફાર તમને જોવા મળે. એટલે તાપમાનનો ફેરફાર, તો અચળ કદે તાપમાનનો એટલે કે ઉષ્માનો ફેરફાર થતો હોય તો તેને તમે દર્શાવી શકો ડેલ્ટા U, જેને કહેવાય આંતરિક ઊર્જા. હવે જે મેં આખું પેલું બોક્સ બનાવું તે બરાબર જોઈ લેજો. આ સંબંધ છે QV. તો આપણે ડેલ્ટા U બરાબર QV જે ખરું, ડેલ્ટા U બરાબર QV અને ડેલ્ટા H બરાબર QP આ વસ્તુ આપણે શીખી ગયા અને આપણે સાબિત બી કરી ગયા. એન્થાલ્પી ફેરફાર કહેવાય, આંતરિક ઊર્જાનો ફેરફાર. આ વસ્તુ જે ખરી તે આપણે જોઈ ગયા એટલે હું તો કે આ આપણે ચર્ચા કરી ગયા, આની ચર્ચા આપણે કરી ગયા, એટલે આપણે જાણતા છે. તો QV ડેલ્ટા U થઈ ગયું અને તેના જ બરાબર આ વસ્તુ લખી શકાય. હવે બીજો મુદ્દો લખવાનો મેં, બરાબર ધ્યાન આપજો. અચળ દબાણે હવે મેં અચળ કદની જગ્યાએ લખ્યું અચળ દબાણે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા, બરાબર ધ્યાન આપજો. ઉષ્માધારિતા ભાઈ કેવી રીતના લખે? તો અચળ દબાણે એટલે હવે તમને ખબર પડી ગઈ કે મારે સૂત્ર આવ્યું આજે લખવાનું, પણ કેવું લખવાનું? તો કે QP અચળ દબાણ બરાબર CP
ગુણ્યા ડેલ્ટા ટી અને અચળ દબાણે હોય તો તેના બરાબર તમે લખી શકો ડેલ્ટા એચ. આ બહુ અગત્યનું. હવે આ જે તમે લખ્યું તો તેને મેં બોક્સ બનાવતો છું, બ્લુ કલરનું બોક્સ બનાવું તે બરાબર ધ્યાનથી જોઈ લેજો અને આમાં અને આમાં શું ફેરફાર છે તે બી જોઈ લેજો અને QP બરાબર ડેલ્ટા એચ થાય તે અહીંયા લખી દીધેલું છે મેં, તો તમને તે ખબર પડે. હવે તમારે અહીંયા CP ને કરતા બનાવવું એટલે કે ઉષ્માધારિતા જો તમારે દર્શાવવી હોય તો CP બરાબર હું દર્શાવી શકો તો કે QP ના છેદમાં ડેલ્ટા T તમે દર્શાવી શકો. આ બી દર્શાવો, અહીંયા દર્શાવી શકો તમે, કોઈ વાંધો નહીં. અને એ આપણને શું ઉષ્માધારિતા માટેનું સૂત્ર નહીં આવડતું હોય તો CP અને CV વચ્ચેનો સંબંધ જે કરો તે આપણે તારવી શકીએ નહીં. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. હવે મેં એક પોઈન્ટ આગળ ચાલવાનો અને આ પોઈન્ટ થી આગળ ચાલવું એટલે શું તો કે હવે 1 મોલ આદર્શ વાયુ માટે, હવે 1 મોલ બરાબર ધ્યાન આપજો, 1 મોલ આદર્શ વાયુ માટે બરાબર ધ્યાન આપજો. હું લખવાનો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ હું લખવાનો ડેલ્ટા PV. સમીકરણ નંબર 1 આપી શકું મેં એને. આવું એક સમીકરણ આપણે ભણી ગયેલા છે તે લખવાનું. પણ સામાન્ય વાયુ સમીકરણ મુજબ, સામાન્ય વાયુ સમીકરણ એટલે કે સમીકરણ મુજબ એવું લખાય કે PV હું લખાય તો કે NR. હવે આ વસ્તુ જે ખરી તે આપણે જાણીએ, સામાન્ય વાયુ સમીકરણ કહેવાય એવું PV ને. એ સામાન્ય વાયુ સમીકરણ મુજબ n બરાબર 1 લેતા 1 મોલ લેતા શું થશે તો કે જો તો થઈ જાય મારી પાસે PV RT. શું થઈ જાય PV RT. આ બહુ અગત્યનું. PV તમને દેખાતું છે કે બરાબર જોઈ લેજો. PV શું છે RT થઈ જશે. તો આ PV RT જે ખરું જે સમીકરણ નંબર 2 કહીએ તો સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા એવું તમે લખી શકો. તો અહીંયા મેં લખવાનો, ધ્યાન આપજો, અહીંયા મેં લખી સમીકરણ, અહીંયા દેખાય સમીકરણ 2 ની કિંમત આ તો મેં મારી રીતે જ લખું, કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું મળશે તો કે તો મને મળશે ડેલ્ટા H બરાબર, ધ્યાનથી જોજો, અહીંયાથી હું એરો આમ મારી દેતો છું, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા RT થઈ જશે, અહીંયા થઈ જશે RT. બરાબર, આ સમીકરણ મતલબ PV ની જગ્યાએ તમે હું મૂકી દીધું RT મૂકી દીધું. હવે તમે જાણતા છો કે આ સમીકરણની અંદર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ મારે R જે ખરો તે તો અચળાંક એટલે મારાથી લખાશે આવું જ, કેમ કે R બદલાય નહીં તો તાપમાનમાં ફેરફાર આવી શકે એટલું થઈ શકે. ઓકે, ડેલ્ટા H તો કે ભાઈ ડેલ્ટા H કહાસે આયુ ડેલ્ટા H બરાબર શું લખાય CP ડેલ્ટા T. તો અહીંયા મેં લખું CP ડેલ્ટા T બરાબર, ધ્યાન આપજો. આ વસ્તુ મેં અહીંયા આ વસ્તુ જે કરી CP ડેલ્ટા T તે મેં અહીંયા લખી. ડેલ્ટા U શું છે તો કે આયુ CV ડેલ્ટા T. CV શું થશે ડેલ્ટા T પ્લસ શું થશે R ડેલ્ટા T. આ તમારું સમીકરણ થયું. આ H અને તો તમે અહીંયા લખી શકો ડેલ્ટા H અને ડેલ્ટા U ની કિંમત મૂકતા આવું તમે લખી શકો. ઓકે, હવે હું કહ્યું તો કે હવે મેં એક કામ કરું અને આ બાજુ લઈ આવું તો કે CP પછી ડેલ્ટા T માઈનસ CV બરાબર, આવું લખી દે CV ડેલ્ટા T બરાબર R ડેલ્ટા T આવું લખી દીધું. ચાલો, ડેલ્ટા T કોમન કાઢી લે, ડેલ્ટા T તો શું થાય CP CV R અને R જ રહેવા દે ને અહીંયા લાવી દેમ ડેલ્ટા T. તો આ ડેલ્ટા T ને ડેલ્ટા T કેન્સલ થઈ ગઈ તો શું થઈ જાય તો કે R બરાબર, ધ્યાન આપજો, R બરાબર શું થશે CP CV. આ તમે લખી શકો. ઓકે, અને CP CV બી લખી શકો અને તમારે લખવું હોય બીજો સંબંધ CP બરાબર તો CP બરાબર લખી શકો તમે CV R. CV પ્લસ શું લખાશે R. આવો સંબંધ બી લખી શકો, તમારી મરજી જે લખવું હોય તે. આ તમારો સંબંધ આવી ગયો, CP અને CV વચ્ચેનો સંબંધ આવી ગયો. અને આદર્શ વાયુ માટે એક વાક્ય રચના જો લખું મેં તો અહીંયા ખાલી જાણ ખાતર કે આદર્શ વાયુ માટે CP/CV ની વેલ્યુ CP/CV હંમેશા કેટલું આવે 1.4 આવે.
અને એને જ કહેવાય ગેમા, એને જ કહેવાય ગેમા. Cp/Cv નો ગુણોત્તર જે ખરો તે આદર્શ વાયુ માટે 1.4 આવે અને એને જ કહેવાય ગેમા. આ તમારો Cp અને Cv વચ્ચેનો સંબંધ થયો. પણ આ વસ્તુ જે કરી ને એ થિયરીમાં નહીં મળે કોઈ જગ્યાએ, પણ એ આપણે અલગથી લખવી પડે. આ નહીં આવડતી હોય ને તો આ વસ્તુમાં જવાય નહીં આપણાથી. એટલે ઉષ્માધારિતા આપણે આગળના વિડિયોની અંદર જ જોઈ ગયા, તો તેનો કોન્સેપ્ટ આપણે યાદ રાખેલો હોય તો જ આપણે એમાં જઈ શકીએ. અને આ મેથેમેટિકલ સ્ટેપ છે, તો મેથેમેટિકલ સ્ટેપ જે ખરું તે તમે દર્શાવી શકો. 3 માર્કમાં સવાલ પૂછાતો પહેલા, પણ હવે નીકળી ગયો છે અને હવે તમને કદાચ સવાલ તમને ન પૂછાય. એટલે આપણે એના અંદર બહુ મગજમારી નહીં, પણ JEE અને નીટ માટે પાછો કમ્પલસરી આવવાનો, એટલે પાછું એ તો જોવું જ પડે આપણે. અને આને કહેવાય Cp અને Cv વચ્ચેનો સંબંધ, તે તમારે દર્શાવવાનો રહે. ઓકે દીકરાઓ.